વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઉપર આજે આપણે મળવાના છીએ. ખાસ ધ્યાન રાખજો આ લેક્ચરની અંદર, બરાબર છે? સંપૂર્ણપણે ધ્યાન દેવાનું છે. બહુ ઉપયોગી વાળો લેક્ચર છે કે ખાસ ઇમ્પોર્ટન્સ ધરાવતો લેક્ચર છે એ આજનો છે આપણી પાસે. ખાસ નાની નાની બાબતો છે આજે આપણે સમજવાની છે. વાત કરવી છે આપણે આજના લેક્ચરની અંદર ક્વોન્ટમ આંકની. શેની વાત કરવી છે આજે? ક્વોન્ટમ આંક. બરાબર. ક્વોન્ટમ આંક શું છે? તમને કદાચ ખબર હશે કે આપણે આગળના લેક્ચરની અંદર ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એનો અભ્યાસ કરેલો, અને એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અંદર આપણે ચર્ચા કરેલી કે ભાઈ ક્લાસિકલ મિકેનિક્સ શું છે, ક્વોન્ટમ મિકેનિક્સ શું છે, ચિરસમ્મત યંત્રશાસ્ત્ર શું છે અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે. બરાબર. અને પછી શ્રોડિંજરનું સમીકરણ જોયું. એ સમીકરણ છે એ હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડ્યું ત્યારે ખબર પડી કે ભાઈ દરેક ઇલેક્ટ્રોન પાસે એક ચોક્કસ તરંગ વિધેય હોય અને આ તરંગ વિધેયને કક્ષકો, પરમાણુવીય કક્ષક તરીકે ઓળખવામાં આવે. શ્રોડિંજર સમીકરણમાંથી 3 ક્વોન્ટમ આંક ઉદ્ભવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક l, બરાબર, અને ચુંબકીય ક્વોન્ટમ આંક ml. અને ચોથો ક્વોન્ટમ આંક ક્યારે લાગુ પડે તો કે જ્યારે પરમાણુની અંદર એક કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય, મતલબ કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે આપણે જો વાત કરવી હોય, બરોબર, તો આપણે ચોથા ક્વોન્ટમ આંક એટલે કે આપણે કીધું હતું સ્પિન ક્વોન્ટમ આંક અથવા તો ભ્રમણ ક્વોન્ટમ આંક તરફ આપણે જવું પડે. ક્વોન્ટમ આંક શું કામ એ તમને ખબર પડી ગઈ. ક્વોન્ટમ એટલે કણ, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. હવે એ જે તરંગ વિધેય હોય એ તરંગ વિધેયના આધારે, તરંગ વિધેય એટલે સાઈ, એનો કોઈ ભૌતિક અર્થ નથી. સાઈ સ્ક્વેરનો મતલબ છે કે સાઈ સ્ક્વેર છે એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. અને એ ક્યાં હોય તો કે કક્ષકની આસપાસ. ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ નથી, કારણ કે ઇલેક્ટ્રોનથી સતત ફરે છે. મેં તમને કાલે સમજાવ્યું. એ કક્ષની ઉપર ફરે, એ વાય અક્ષ ઉપર ફરે, એ ઝેડ અક્ષ ઉપર ફરે છે. કઈ રીતે ફરે છે, કેવી રીતે છે, એ કક્ષકનો આકાર કેવો છે, તરંગ વિધેય એટલે કે કક્ષક, એ કક્ષકનો આકાર કેવો છે. હવે એ કક્ષકો છે એ ક્વોન્ટમ આંકના આધારે ગોઠવાયેલી હોય. તો આપણે કદાચ ખાસ કેવું તો કહેવાય કે ક્વોન્ટમ આંક અને કક્ષકો, એવું કેવું હોય તો પણ આપણે કહી શકીએ. અને જનરલી આપણે ચર્ચા ક્વોન્ટમ આંકની કરવી છે. 3 ક્વોન્ટમ આંક શ્રોડિંજર સમીકરણ ઉપરથી જે ઉદ્ભવેલા હતા, અને એક ચોથો ક્વોન્ટમ આંક કે જે શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવેલો નહોતો, એની પણ આપણે ચર્ચા કરવી છે. ક્વોન્ટમ આંક અથવા તો કક્ષકો છે, જે પરમાણુવીય કક્ષકો આપણી પાસે જે હતી એ પરમાણુવીય કક્ષકો છે ખાસ કરીને, બરોબર છે, એ કંઈક ને કંઈક આપણે માહિતી આપે છે, આકાર આપે, એનું ઉર્જા સ્તર છે એનું દિક વિસ્તાર આપે, મતલબ કે કઈ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એની આપને વાત કરે, બરોબર છે. તો આવી જનરલી કે કક્ષક છે એની ઉર્જા કેટલી છે, બરોબર, આ નાની નાની બાબતો છે એની ચર્ચા આપણે આ ક્વોન્ટમ આંકની અંદર કરવાની છે, બરોબર. હવે તો એમાંનો આકાર આપે એટલે સંભવત આકાર આપે કે આવો આકાર હોઈ શકે. એનો દિક વિન્યાસ મતલબ કે દિશા, તો તમને કહે કે આની દિશાની નજીકમાં કે આ દિશામાં કે નજીકમાં, એ દિશાની નજીકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે. કારણ કે હાઇઝનબર્ગે કીધું એ પ્રમાણે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને એક સાથે તમે નક્કી કરી શકતા નથી. એટલે તમે એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં છે એ તો તમે નક્કી કરી શકવાના જ નથી, પણ કોની આસપાસ ઇલેક્ટ્રોન છે એની વાત આપણે કરવાની છે. ઓકે, ચાલો એ વસ્તુને સમજવા માટે વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, ખાસ ધ્યાન રાખવાનું છે, કંઈ ચૂકાવવું ના જોઈએ. પહેલા ક્વોન્ટમ આંક તરફ જવું છે જેનું નામ છે મુખ્ય ક્વોન્ટમ આંક. એને સ્મોલ n વડે દર્શાવાય. મુખ્ય ક્વોન્ટમ આંક શેના વડે દર્શાવાય? એને સ્મોલ n વડે દર્શાવાય. ઓકે, લખીએ આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વિશે. તો n નું મૂલ્ય ધન પૂર્ણાંક હોય છે
n equal to 1 2 3 up to n ના મૂલ્ય પરથી કક્ષકનું કદ અને ઉર્જા નક્કી થાય. હું તમારી ટેક્સ્ટ બુક કરતા થોડો જુદી રીતે ચાલીશ, કારણ કે આપણે જે કી પોઈન્ટ છે એની ચર્ચા કરવી છે. બરાબર છે? કારણ કે હવે આપણે ધીમે ધીમે ઇલેક્ટ્રોન છે, ક્યાં છે, કેવી રીતે છે, એનું કદ કેવું છે, આપણે કોની વાત કરીએ ખબર? કક્ષકનું કદ. ઇલેક્ટ્રોનનું કદ નહીં, તો વીજભારિત કણ છે. બરોબર? કક્ષકનું કદ કેવું છે, એની અંદર ઉર્જા કેટલી હોય. આપણે કીધું ને કે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર થાય તો ત્યાં ઇલેક્ટ્રોન હોય ને એનું કંઈક તરંગ વિધેય હોય ને એને પરમાણ્વીય કક્ષક કહેવાય. તો એ કક્ષકનું કદ અને ઉર્જા કોણ આપે? મુખ્ય ક્વોન્ટમ આંક. તમને ખબર છે એ પ્રમાણે કે માનો કે આવી રીતે પરમાણુ છે તમારો, તો અહીંયા આપણે આવી રીતે કક્ષાઓ છે એ લખતા. બરાબર છે? કે અને આપણે કહેતા કે ભાઈ આ n બરાબર 1 છે, આ n બરાબર 2 છે, અહીંયા n બરાબર 3 છે. આની ચર્ચા આપણે જનરલી કરતા. બરોબર? ઓકે. કે n ના મૂલ્ય પરથી કક્ષકનું કદ અને ઉર્જા નક્કી થાય કે કઈ કક્ષક છે અને એની ઉર્જા કેટલી છે. બરોબર? n બરાબર 1 2 3 4 તો મતલબ કે કક્ષા અથવા તો આને બોલાય કોષ અથવા તો સેલ. કોષ અથવા તો શું બોલાય? સેલ. જો 1 હોય તો કક્ષા K, 2 હોય તો L, 3 હોય તો M, 4 હોય તો N, માનો કે 5 હોય તો M N પછી O, 6 હોય તો P, 7 હોય તો Q. લગભગ તો 4 સુધી મેક્સિમમ હોય, એની આગળ ક્યાં જરૂરિયાત છે નહીં, પણ તમારે 4 સુધી મેક્સિમમ યાદ રાખવાની. બરોબર? તો આ પહેલી કક્ષા જે થઈ તમારી પાસે, આને કઈ કહેવાય? તો કે K, આ બીજી L, આ ત્રીજી M. યાદ રાખજો કેપિટલ લેટરથી એને દર્શાવવામાં આવે, KLMN. બરાબર? કક્ષા n બરાબર 1 કક્ષા એટલે K, n બરાબર 2 એટલે L, n બરાબર 3 એટલે M, n બરાબર 4 એટલે N. આ 4 તો યાદ રહેવી જ જોઈએ, આગળ પછી આ પ્રમાણે હોય. બરાબર છે? ઓકે. હવે જુઓ તો જેમ જેમ તમે કક્ષામાં આગળ ઉપર જાઓ શું થતું જાય? તો કે એક કેન્દ્રથી દૂર જતો જાય, અને જેમ જેમ તમારે ઇલેક્ટ્રોન છે એને કેન્દ્રથી દૂર ધકેલવો હોય, મતલબ પહેલી કક્ષામાં તમારે 4થી 5મી કક્ષામાં મોકલવું હોય તો વધારે ઉર્જા આપવી પડે, કારણ કે અંતર વધારે થાય. એટલે જેમ એનનું મૂલ્ય વધુ એમ એ કક્ષકની ઉર્જા છે, એ કક્ષા છે એની ઉર્જા વધુ. બરોબર? આ કક્ષા આપે તો યાદ રાખજો, નક્કી કરે કક્ષકનું કદ અને ઉર્જા, પણ અહીંયા એનનું મૂલ્ય તમને શું આપે? કક્ષા. બરોબર? એક બીજી વાત જે તમને કદાચ ટેક્સ્ટ બુકમાં એપીકેની ખાપી જ છે, પણ કે એનના મૂલ્ય પરથી કક્ષકની સંખ્યા ઇક્વલ ટુ n². બીજી વાત કે એનના મૂલ્ય પરથી કક્ષકમાં અથવા તો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇક્વલ ટુ 2n². હવે માનો તમને એવું કહેવામાં આવે કે ભાઈ L કક્ષામાં કક્ષકો કેટલી, તો આનો સ્ક્વેર કરવાનો. તો કે ભાઈ L કક્ષા એટલે બીજી કક્ષા છે એમાં કક્ષકો કેટલી, તો કે બીજી કક્ષામાં 4 કક્ષકો થાય, n². જો એવું કે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો કે 2n². તો 2 નો સ્ક્વેર એને ગુણ્યા 2. બરાબર? 4 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો કે 8. બરોબર? એમ કે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, તો કે અહીંયા 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 2 એટલે 18. એક વસ્તુ યાદ રાખવાની, તમારે આગળ આવશે કે કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, એટલા માટે મેં આગળ 2 લખી નાખ્યા. કક્ષકની સંખ્યા એ આગળ મેં કેટલા લખી નાખ્યા? 2. કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. એ આગળ આપણે જોશું, એટલે આપને બરોબર પૌલીનો નિયમ છે એ આવશે ને ત્યારે એની આપણે ચર્ચા કરશું જે તે સમય ઉપર. આટલું તમને મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર વેરી ઇમ્પોર્ટન્ટ, આ યાદ રાખવાનું છે. આ પણ તમારે યાદ રાખવાનું, કારણ કે આ કામ આવશે. જો આ યાદ હશે તો જ
આગળ ઉપર કામ કરવાની બધા આપણે હવે ધીમે ધીમે ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ. ચેપ્ટરના અંત તરફ હવે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ, કારણ કે આ છેલ્લો નમૂનો હતો. હવે કોઈ આના પછીના નમૂના નથી. બરોબર, ચાલો આ યાદ રાખવાનું છે. નો યાદ રહે તો 5 5 10 10 50 50 100 વખત લખી નાખવાનું. n બરાબર 1 ગમે એમ આડાહળું પણ પૂછે. 1 હોય તો k કક્ષા, 2 હોય તો l, 3 હોય તો m, 4 હોય તો n. પછી એમ છે કે m કક્ષા છે, n કક્ષા છે, o કક્ષા છે, તો તમને કોઈ પણ ગમે એમ ગમે આવડવું જોઈએ. બરાબર, ઓકે. ત્યાર પછી બીજો ક્વોન્ટમ આંક છે, એની ઉપર મારે વાત કરવી છે. એ બીજા ક્વોન્ટમ આંકના નામ ઘણા બધા છે. ગૌણ, સહાયક, એઝીમ્યુથલ અને હજી એક નામ છે એનું કોણીય વેગમાન. હવે લખું ક્વોન્ટમ આંક, એને દર્શાવાય સ્મોલ એલ વડે. આ એના 4 નામ છે: ગૌણ ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. આ 4 નામ એના છે. એને સ્મોલ એલ વડે દર્શાવે. શેના વડે દર્શાવવામાં આવે છે? એને સ્મોલ એલ વડે. આ એલ શું કરે તો કે ગૌણ ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક કક્ષકનો આકાર નક્કી કરે. ગૌણ ક્વોન્ટમ આંક શું કરી દે? તમને કક્ષકનો આકાર નક્કી કરી દે. બરોબર, એના મૂલ્ય પરથી એલ નું મૂલ્ય કેટલું હોય તો કે 0 થી n-1. યાદ રાખજો કે ગૌણ ક્વોન્ટમ આંક છે ને એ n ઉપર આધાર રાખે છે, મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે. એના વગર એ નીકળી થઈ શકે નહીં કે એલ નું મૂલ્ય કેટલું છે. આનો મતલબ એમ થયો કે એલ ઇક્વલ ટુ 0 થી n-1. એલ ઇક્વલ ટુ 0 થી n-1. આનો મતલબ એમ થયો કે માનો કે હું તમને એમ કહું કે મારી પાસે બરાબર કે n છે, તો આ n નું મૂલ્ય અને l નું મૂલ્ય કેટલું કેટલું હોઈ શકે. આવું જોજો સામે સામે તમે. હો કે માનો કે મારી પાસે n નું મૂલ્ય 1 છે. કેટલું છે? n નું મૂલ્ય 1 છે. તો l નું કેટલું હોય તો કે l બરાબર કેટલા મૂકવાના? મારે n બરાબર કેટલા મૂકવાના? 1. તો 0 થી 1-1 એટલે 0. 0 થી 0 કેટલા આવે તો કે 1 જ આવે. કોણ આવે? 0. પછી માનો કે અહીંયા હું 2 મૂકું, n બરાબર 2 મૂકું, તો અહીંયા હું લખું 2. તો 2-1 એટલે 1. 0 થી 1 કોણ આવે તો કે એ જ આવે. કોણ કોણ આવે તો કે 0 અને 1. પછી માનો કે હું 3 મૂકું, બરોબર, તો કોણ આવે? 3 મૂકું તો શું આવે તો કે 3-1 એટલે 2. તો શું આવે તો કે 0 1 2. તમે આવી રીતે લખવું હોય તો પણ લખાય, તમને સીધું ખ્યાલ પડે કે ભાઈ n બરાબર 1 તો l બરાબર 0, n બરાબર 2 તો l બરાબર 0 અને 1, n બરાબર 3 તો l બરાબર 0 1 2, n બરાબર 4 તો l બરાબર 0 1 2 અને 3. એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે l નું મૂલ્ય 0 થી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? 0 થી. જ્યારે n છે એ ધન પૂર્ણાંક હતી, બરોબર. 0 થી શરૂઆત થાય એટલે n ની મૂલ્ય જેટલું હોય ને એટલી જ સંખ્યા l ની. અહીંયા n ની કેટલી સંખ્યા? 1. અહીંયા l ની કેટલી સંખ્યા? 1 સંખ્યા. અહીંયા કેટલી સંખ્યા? 2. અહીંયા કેટલી? 2. અહીંયા કેટલી? 3. અહીંયા કેટલી? 3. અહીંયા 4. અહીંયા 4. સમજમાં આવ્યું? નથી મગજમાં બેઠતું? બરોબર. આ જેટલી સંખ્યામાં હોય એટલી જ સંખ્યામાં તમને l ના મૂલ્યો મળે. n ના જેટલા મૂલ્યો હોય એટલા જ મૂલ્યો કોના હોય? l ના. l એટલે ગૌણ ક્વોન્ટમ આંક. શું નક્કી કરે તો કે કક્ષકનો આકાર. એ ત્રિપરિમાણીય દિશામાં તમને આકાર નક્કી કરીને આપે. બરોબર. ચાલો હવે આ l ના મૂલ્ય ઉપરથી શું નક્કી થાય તો કે ભાઈ l ના મૂલ્ય ઉપરથી કક્ષક નક્કી થાય. શું નક્કી થાય? l ના મૂલ્ય પરથી કક્ષક નક્કી થાય. l ના મૂલ્ય પરથી કક્ષક નક્કી થાય અથવા તો કરી શકાય. બરોબર. કેવી રીતે તો કે ભાઈ અહીંયા હું લખું, શું લખું તો કે l
ઇક્વલ ટુ કેટલા? તો કે ભાઈ 0 1 2 3 4 5 આમ આગળ આગળ લખો. તો આ મને શું આપે? કક્ષક, અથવા તો આને બોલાય પેટાકોષ. આ કક્ષા એટલે કોષ, કક્ષક એટલે પેટાકોષ, કે કક્ષાની અંદર કક્ષક હોય. ક્યાં હોય? કક્ષાની અંદર. આ પેલી કક્ષા છે તો એની અંદર આ કક્ષકો હોય. તો અહીંયા કક્ષક કોણ હોય? L બરાબર 0 હોય તો કક્ષક થાય S, L બરાબર 1 હોય તો કક્ષક થાય P, L બરાબર 2 હોય તો કક્ષક થાય D, L બરાબર 3 હોય તો કક્ષક થાય F, L બરાબર 4 હોય તો કક્ષક થાય G, L બરાબર 5 હોય તો કક્ષક થાય H. યાદ રાખજો, કક્ષકો છે ને સ્મોલ લેટરથી દર્શાવાય, જ્યારે કક્ષા છે એ કેપિટલ લેટરથી દર્શાવાય. બરોબર? તમારે અહીંયા 4 સંખ્યા હોવી જોઈએ, SPDF 4 કક્ષકો. તમે કદાચ નામ તો સાંભળેલા હશે 9મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક, કે ભાઈ SPDF કરીને કક્ષકો છે એ આવે. બરોબર? તો એ ખાસ વેલ્યુ એ તમારે યાદ રાખવાની હોય કે L બરાબર કેટલા. જો આમાં પણ ઊંધું તમને પૂછે, હલો P કક્ષક L બરાબર 1, D કક્ષક L બરાબર 2, F કક્ષક L બરાબર 3. બરોબર? 0 S 2 P હે D, આ યાદ રહેવું જોઈએ. ઊંધા હવલું યાદ રાખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. જેમ તમને એમ પૂછે સુતા હોય તો 5 2 10 સીધા આવડે એમ. N બરાબર 4 તો કઈ કક્ષા? સીધી આવડવું જોઈએ. L બરાબર 2 તો કઈ કક્ષા? એ આવડવું જોઈએ. તો અને માત્ર તો જ આગળ આવડશે. અને જો દો આ ખાસ બેઝ છે ઇલેક્ટ્રોન રચનાનો. ઇલેક્ટ્રોન રચના જો ન આવડી તો રસાયણ વિજ્ઞાનમાં મીંડું, સમજી લેજો. કારણ કે આખો ખેલ ઇલેક્ટ્રોન રચનાનો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના જો ન આવડે તો 90% કેમિસ્ટ્રી મગજમાં ન બેસે, સમજાય નહીં. અને ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટે જો હું તમને ઇલેક્ટ્રોન રચના પાકી તો એમને કરાવી દે. પાકી કરવી એ દાબા હાથનો ખેલ છે, એકદમ સિમ્પલ છે. સમજવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ચેપ્ટરમાંથી કદાચ હું તમને કહું ને કે જે JEE નીટ કે ગુજકેટની અંદર ખાસ કે જે MCQ પૂછાય છે એ કદાચ અહીંથી જ આગળ આવે છે, બહુ વધારે પડતા. 80% કે 70% MCQઓ એ આ ચેપ્ટરમાં આ લેક્ચર પછીથી શરૂઆત થાય છે, ક્વોન્ટમ આંકથી. અથવા તો કહું તો ખોટું નહીં કે યાંત્રિક જે તમારો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો છે એ ત્યાર પછીનો જે આખો ભાગ છે એ ત્યાર પછીના ભાગથી બહુ વસ્તુ કે 70% JEE નીટ કે ગુજકેટની અંદર પૂછાવાની શક્યતાઓ છે. બરોબર? એટલે એની અંદર પણ આ વસ્તુ યાદ રાખવી જ પડે, એનો કોઈ વિકલ્પ નથી તમારી પાસે. કે કક્ષા આપી હોય તો n નું મૂલ્ય ખબર હોવું જોઈએ, n નું મૂલ્ય આપ્યું હોય તો કક્ષા ખબર હોવી જોઈએ, l નું મૂલ્ય આપ્યું હોય તો કક્ષક ખબર હોવી જોઈએ, કક્ષક આપી હોય તો L નું મૂલ્ય ખબર હોવું જોઈએ. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીતર તમને આગળ સમજાશે નહીં. ઓકે, હવે કક્ષક આવી ગઈ તો કક્ષકનું નામ પણ તમને આવડે. શું આવડવું જોઈએ? કક્ષકનું નામ, કે કઈ કક્ષક થાય. ઓકે, એ તમને સમજાવું કે કેવી રીતે સર તમે કહેવા માંગો છો. બરોબર? અહીંયા લખું n નું મૂલ્ય, અહીંયા લખું L નું મૂલ્ય, અને અહીંયા લખું કક્ષકનું નામ. હવે તમને આગળ આગળ અંદર 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 આપણે જતા જઈશું. કક્ષા છે એની અંદર કક્ષક હોય. હવે કક્ષકોના પાછા પ્રકાર હોય, મેં તમને આપ્યા. બરોબર? કેવા કેવા હોય તો જોઈએ. હાલો, n નું મૂલ્ય હું પેલા 1 લઉં, તમને ખબર છે n નું મૂલ્ય 1 લઉં એટલે l નું મૂલ્ય કેટલું હોઈ શકે? તો કે 1 જ હોઈ શકે, 0. કક્ષકનું નામ શું થાય? તો પહેલા તમે એમને લખી નાખવાનું આ 1. l નું મૂલ્ય 0 હોય તો કઈ કક્ષક? તો કે S. તો આ કક્ષકનું નામ પડી ગયું 1S. શું નામ પડી ગયું કક્ષકનું? 1S. કેમ પડ્યું? ફરી પાછું સમજાવું છું. n નું મૂલ્ય 1 છે, l નું મૂલ્ય 0. હવે l નું મૂલ્ય 0 હોય તો કક્ષક કઈ થાય? તો કે l નું મૂલ્ય 0 હોય તો કક્ષક થાય તમારી S. તો અહીં લખી નાખવાનું 1S. બીજું, n નું મૂલ્ય હું લખું અહીંયા 2. n નું મૂલ્ય 2 હોય તો l ના મૂલ્ય કેટલા? તો કે 2 હોય. ક્યાં ક્યાં? તો કે 0 અને 1. હાલો, પહેલા મારે બગડો અહીંયા લખી નાખવાનો. હાલો, l નું મૂલ્ય 0 હોય તો કઈ કક્ષક? તો કે 0 હોય તો S. તો બીજી કક્ષકનો પ્રકાર પીડો થયો તો કે 2S. પાછું હજી શું છે? 1. l નું મૂલ્ય 1 છે, પણ n નું કેટલું છે આ 1 માટે? તો કે 2 જ છે. તો અહીં લખી નાખું હું 2. બરાબર? કારણ કે આ 1 ક્યાંથી આવ્યો? 2 ઉપરથી જ આવ્યો.
0 1 બરોબર. L નું મૂલ્ય કેટલું તો કે 1. હાલો L નું મૂલ્ય 1 હોય તો કઈ કક્ષક તો કે L નું મૂલ્ય 1 હોય તો કક્ષક કઈ આવે P. તો શું કહેવાય 2P. ત્યાર પછી હવે કેટલા આવશે તો કે 3. N નું મૂલ્ય 3 તો L ના મૂલ્ય 3 હોય 0 1 2 કેટલા હોય 3 0 1 2. તો અહીં શું લખું હાલો પેલા લખી નાખવાનું 3. હાલો L નું મૂલ્ય 0 હોય તો યાદ આવી જાય તમને હવે 3S. L નું મૂલ્ય 1 હોય તો કે 3P. L નું મૂલ્ય 2 હોય તો કે 2 હોય તો 3D. બરાબર. હાલો હવે હું લખું N નું મૂલ્ય 4 તો કેટલા હોય તો કે 0 1 2 ને 3. હાલો 0 હોય તો આવડે શું આવે 4S. અહીંયા પછી લખવાનું 4P. અહીંયા લખવાનું 4D. હાલો 3 હોય તો કે 3 હોય તો F. તો અહીં લખવાનું 4F. આ તમારી કક્ષકો થઈ 1S 2S 2P 3S 3P 3D 4S 4P 4D ને 4F આટલી હોય. F પછી આવતી નથી. એનો મતલબ એમ થયો કે આ પેલી આ દર્શાવે ને આ કક્ષકમાંથી આ જે તમારી કક્ષક થઈ એ કક્ષકમાંથી આ જે પહેલો ભાગ છે એ N નું મૂલ્ય બતાવે, આ બીજો ભાગ છે એ L નું મૂલ્ય બતાવે. કોઈ પણ હોય માનો કે આ 3P હોય તો આ તમને N નું મૂલ્ય આપે, આ તમને L નું મૂલ્ય આપે. ઊંધું પણ તમને આવડવું જોઈએ. આમાંથી પૂછે કે 3P કક્ષકમાં N નું મૂલ્ય કેટલું હોય ને L નું મૂલ્ય કેટલું હોય, આ પણ તમને પૂછે. આવડવું જોઈએ. બરોબર. આનો મતલબ એમ થયો કે પહેલી કક્ષા છે એમાં કેટલી કક્ષક હોય જો તમને અહીંથી જ ખબર છે ને. પહેલી કક્ષા હોય તો કેટલી કક્ષક હોય તો કે 1 નો સ્ક્વેર એટલે 1 હોય. બીજી કક્ષા હોય તો કેટલી કક્ષક હોય તો કે બીજી કક્ષા હોય તો કેટલી કક્ષક થાય તો કે 2 નો સ્ક્વેર એટલે 4. સર અહીંયા તો 2 જ થઈ આવશે. આના જે પ્રકાર બાકી છે, પ્રકાર હજી બાકી છે એટલે આગળ આપણે એની ચર્ચા કરશું હજી. બરાબર છે. ઇઝ ઇટ ક્લિયર? આટલી વસ્તુ મગજમાં બેઠે છે તમને બહુ સરસ રીતે ચર્ચા આપણે કર્યાની. ઓકે, હવે તમને ત્રીજા ક્વોન્ટમ આંક તરફ મારે લઈ જવા છે. અહીંયા તો સમાસે નહીં બરાબર, એને પછી રાખીએ. આ ભાગને હું કાઢી નાખું છું. હવે આ તમે લખી લો. આ તમારી ટેક્સ્ટ બુક કરતાં થોડી જુદી રીતે હું ચાલું છું કારણ કે આપણે આના કી પોઈન્ટ બધાએ લખતા જવાના છે અને એ તમને મગજની અંદર હશે એટલે બહુ સરસ રીતે તમને કામ કરવાની મજા આવશે. બરાબર છે. ચાલો ત્યાર પછી મારે જવું છે ત્રીજા ક્વોન્ટમ આંક તરફ. ત્રીજો ક્વોન્ટમ આંક જે તમારો છે એનું નામ છે ચુંબકીય ક્વોન્ટમ આંક. એને ML વડે દર્શાવાય. બરોબર. આ ચુંબકીય ક્વોન્ટમ આંક પણ આ ગૌણ ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે. તો લખવું હોય તો લખાય કે ML નું મૂલ્ય અથવા તો ML પરથી અથવા તો ML નું મૂલ્ય એ અવકાશમાં કક્ષકનું સ્થિતિ સ્થાન અથવા તો હું તમને કહું કે એ દિક વિન્યાસ નક્કી કરે. દિક વિન્યાસ એટલે એની દિશા ની સ્થિતિ છે એ નક્કી કરી દે. સ્થિતિ સ્થાન એટલે ક્યાં છે ઇલેક્ટ્રોન. એક્ઝેક્ટ ન તો ન બતાવી શકે કઈ દિશામાં છે. કારણ કે મેં તમને કીધું હતું ને કે બોહરે ખાલી આપણે આવું જ આપ્યું છે અહીંયા ઇલેક્ટ્રોન છે. ભાવ ખરેખર તો ક્યાં છે તો કે ભાઈ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ક્યાં ઇલેક્ટ્રોન છે? તો પહેલા તો તમને માનો કે ઇલેક્ટ્રોન ક્યાં છે એ કક્ષા ખબર પડે. બરાબર. એ કક્ષા ઉપરથી તમને ખબર પડે, કક્ષક ખબર પડે કે કઈ કક્ષકમાં છે. અને હવે ત્યાર પછી મારે જોવું છે કે ચુંબકીય ક્વોન્ટમ આંક તમને શું આપે તો કે એની દિશા એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર કે ઝેડ અક્ષ ઉપર ક્યાં મળવાની સંભાવના છે. એ સાઈ સ્ક્વેર નું મૂલ્ય ક્યાં છે. આ ત્રણમાંથી કોઈ પણ અક્ષ ઉપર હોઈ શકે. એક્સ, વાય અને તો ઝેડ. અને મને કહું એક્સ કહું અને વાય કહું તો આને કેવું પડે આપણે ઝેડ. કોઈ પણ અક્ષ ઉપર હોઈ શકે. એ કઈ અક્ષ ઉપર હશે, એની દિશા કઈ હશે, એ વસ્તુ તમને ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ નક્કી કરીને આપે. ઓકે, ચાલો બીજું લખો.
કે L ના મૂલ્ય પરથી ml નું મૂલ્ય 2L + 1 જેટલું થાય, અથવા તો મારે કેવું હોય તો આવું કહેવાય કે ml = -L થી 0 થી +L, અથવા ml = 2L + 1 જેટલી સંખ્યા. કાં તો તમે ml = -L થી 0 થી +L સુધી જાઓ, અથવા તો ml = 2L + 1 ટોટલ સંખ્યા આના જેટલી હોય, 2L + 1 જેટલી. પણ ml નું મૂલ્ય ક્યાંથી નક્કી થાય? સોરી, ml નું મૂલ્ય ક્યાંથી નક્કી થાય? તો કે L ના મૂલ્ય પરથી, એકબીજા ઉપર આધારિત છે. બરોબર? ઓકે, હવે જો અહીંયા જ લખીએ આપણે, એટલે તમને થોડોક વધારે આઈડિયા છે આવશે કે L = 0 હોય. બરોબર? L = 0 હોય તો ml બરાબર કેટલા થાય? L = 0 હોય, બરોબર, તો ml બરાબર કેટલા? ક્યાં જવાનું છે? અહીંયા. એટલે સંખ્યા રેખામાં તમારે જવાનું છે. ક્યાં જવાનું છે તમારે? સંખ્યા રેખામાં. માનો કે અહીં તમારી પાસે સંખ્યા રેખા હોય તો અહીંયા 0, અહીંયા -1, -2, -3, -4, અહીંયા +1, +2, +3 અને +4, આનાથી વધારે નહીં આવે. બરાબર? તો એવી રીતે મારે જવું છે. તો L = 0 અને ml બરાબર કેટલા થાય? તો એ મારે મૂકવાના. L = 0. હવે -0 થી +0 આમ ક્યાંય હોય તો કે એમાં ક્યાંય ન હોય, તો ખાલી ml બરાબર કેટલા થયા? 0. હવે 2L + 1 અહીંયા તો હું લખીને આપું છું એક્ઝેક્ટ કેટલી. અહીં L = 0 મૂકી દઉં. આ સંખ્યા કેટલી થઈ? તો કે 2L + 1 માં કેટલી સંખ્યા થઈ ગઈ? અહીં 0 મૂકો તો કે સંખ્યા થઈ ગઈ 1 ટોટલ. આ એટલી સંખ્યા થઈ. આગળ આ કહેતો તેમ અહીંયા 1 હોય તો અહીંયા પણ કેટલી થાય? 1 થાય. અહીંયા પણ ઈ જ થયું. ઓકે, બીજું L = હું 1 લઉં. L = 1 લઉં તો ml બરાબર મારે ક્યાંથી જોવાનું છે? -1 થી 0 થી +1. હાલો અહીંથી જોવાનું છે તો અહીંથી કેટલું આવે? -1 થી +1. તો કોણ કોણ આવે? તો ml બરાબર -1, 0 અને +1. આની સંખ્યાને હું અહીંયા છેક લખું 2L + 1. આ આખી વસ્તુ જુદી છે તમારી. બરાબર? તો 2L + 1 ની કિંમત અહીંયા કેટલી થઈ હતી? પહેલામાં 1, બીજામાં કેટલી થાય? 1, 2 અને 3. તો કેટલી થઈ? 3. બરાબર? ત્યાર પછી હું લખું અહીંયા કે L = 2. હાલો, L = 2 તો ક્યાં હાલવાનું મારે? -2 થી +2. એટલે મારે અહીંથી અહીં ચાલવાનું છે. -2 થી +2. એટલે કોણ કોણ આવે? તો કે ml ની કિંમત મળે -2, -1, 0, +1 અને +2. તો કેટલી સંખ્યા થઈ? 1, 2, 3, 4 અને 5. તો મને કેટલી સંખ્યા મળી? 5. ત્યાર પછી હું ચાલુ L = 3. તો ml બરાબર કેટલા થાય? L = 3 તો -3 થી +3. તો અહીંથી આટલું -3 થી +3. તો કોણ કોણ આવે? -3, -2, -1, 0, +1, +2, +3. કેટલા થયા ટોટલ? તો કે ટોટલ થયા 7. ત્યાર પછી હું ચાલુ L = 4. તો ml બરાબર કેટલા? હાલો, -4 થી +4 મતલબ અહીંથી અહીંયા સુધી. તો કેટલા આવે? -4, -3, -2, -1, 0, +1, +2, +3 અને +4. તો કેટલી સંખ્યા થઈ? આ 9. મગજમાં બેઠી આખી બાબત કે નથી મગજમાં ઉતરતું? બરોબર? ટોટલ સંખ્યા છે એ 9 સંખ્યા તમારી પાસે થઈ. બરોબર? તો આનો મતલબ શું થયો? કે આ ml ની કિંમતમાં 2L + 1 છે એ તમને આટલા મળે. આ ટોટલ સંખ્યા તમને બતાવી. અહીંયા તમે લખો કે અહીંયા લખો, એ બધું હરકું થયું તમારું. બરોબર? તો L = 0 હોય તો તમને ખબર પડે કે સર કક્ષક કઈ થાય? તો કે આ તો S થાય. એ 1 હોય તો કે આ P થાય. 2 હોય તો આ D થાય. 3 હોય તો આ F થાય. 4 હોય તો આ G થાય. એનો મતલબ એમ થયો કે S કક્ષકના પ્રકાર 1 થાય, P કક્ષકના પ્રકાર 3 થાય, D કક્ષકના પ્રકાર 5 થાય, F કક્ષકના પ્રકાર 7 થાય.
બરોબર, આ યાદ રહેવું જોઈએ. અહીંયા લખી દઉં છું, કક્ષક અને કક્ષકના પ્રકાર. બરોબર, કે એસ કક્ષક તો એનો પ્રકાર કેટલો? 1. પી કક્ષક તો એના પ્રકાર 3. ડી કક્ષક એના પ્રકાર 5. એફ કક્ષક તો એના પ્રકાર કેટલા થઈ ગયા? 7. એ અહીંયા બતાવે તમને, આ પ્રકાર બતાવે કે એસ કક્ષકના પ્રકાર કેટલા, પી કક્ષકના પ્રકાર કેટલા, ડી કક્ષકના પ્રકાર કેટલા ને એફ કક્ષકના પ્રકાર કેટલા. એ દરેકના પ્રકાર તમને ખબર હોવા જોઈએ. આ ઝીણી ઝીણી બાબતો છે એને યાદ રાખવાની છે કે ભાઈ કઈ કક્ષક છે એના પ્રકાર કેટલા થાય, એસ કક્ષકના પ્રકાર કેટલા, પી કક્ષકના ક્યાંથી આવ્યા ખબર પડી એમએલ ના મૂલ્ય ઉપરથી, કે એનું સ્થાન બતાવે છે, એક્સ અક્ષ ઉપર છે, વાય અક્ષ ઉપર છે કે ઝેડ અક્ષ ઉપર છે. અહીંથી તમને ખબર પડે, જો આ એસ કક્ષક છે એ ક્યાં છે તો કે એક્ઝેક્ટ આ સંખ્યા રેખા જેવું જ છે ને, એક્ઝેક્ટ અહીંયા જ છે, 0 પાસે જ છે. પી કક્ષક ક્યાં છે તો એક -1 માં હોય, એક 0 એ હોય, એક પ્લસમાં હોય. ડી કક્ષક ક્યાં છે તો કે -2 -1 0 +1 ને +2 સંખ્યા રેખા આ પ્રમાણે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાઓ છે એની અંદર હોય. હજી અક્ષમાં ક્યાં હોય x y z એની પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ, કે એને પણ આપણે આગળ ઉપર જશું એટલે એને નક્કી કરશું કે ક્યાં ક્યાં ઇલેક્ટ્રોન હજી હોય. બરોબર, તો માનો કે પી કક્ષક છે તો એના 3 પ્રકાર પડ્યા, ડી કક્ષક તો એના 5 પ્રકાર, એફ કક્ષક તો એના 7 પ્રકાર. આ પ્રકાર પણ તમને યાદ રહેવા જોઈએ. અને ત્યાર પછી મારે ચોથા ક્વોન્ટમ આંકની અંદર જવું છે. એ ચોથા ક્વોન્ટમ આંક છે એનું નામ છે ભ્રમણ અથવા તો સ્પિન ક્વોન્ટમ આંક. આને દર્શાવાય MS અથવા તો ખાલી S વડે પણ આને દર્શાવાય, MS અથવા તો ખાલી S વડે પણ દર્શાવાય. આ 3 ક્વોન્ટમ આંકની મેં જે તમને હમણાં વાત કરી, મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. આ ત્રણેય ક્વોન્ટમ આંક શ્રોડિંજર સમીકરણ ઉપરથી ઉદ્ભવે છે અને આ ત્રણેય ક્વોન્ટમ આંક માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડી શકાય અથવા તો હાઇડ્રોજન પરમાણુ જેવી સ્પીસીઝને લાગુ પાડી શકાય. બીજી કોઈ સ્પીસીઝ માટે આનો કોઈ અર્થ રહેતો નથી. તમારે હાઇડ્રોજન પરમાણુ કરતા આગળ જવું છે, 1 ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 2 ઇલેક્ટ્રોનમાં જવું છે કે 3 ઇલેક્ટ્રોનમાં જવું છે, તો તમારે ચોથો ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવો પડે. કે જ્યારે મેં તમને કીધું હતું કે બોહરની નિષ્ફળતા ખાસ મેં તમને પહેલી કીધી હતી, બરોબર, કે સૂક્ષ્મ વર્ણપટો કે જે ડબલેટ કે ઉપરા ઉપર 2 વર્ણપટ મળે, ત્રિપ્લેટ ઉપરા ઉપર 3 વર્ણપટ મળે, આ વર્ણપટને બોહર સમજાવતો નહોતો, એને સમજાવવા માટે આ ચોથો ક્વોન્ટમ આંક આવ્યો. 1925 ની અંદર 2 વૈજ્ઞાનિકો આવ્યા હતા, જ્યોર્જ ઉહલેનબેક અને બીજો સેમ્યુઅલ ગાઉડસ્મિટ. અને ચોથો ક્વોન્ટમ આંક છે એ આપ્યો ભ્રમણ ક્વોન્ટમ આંક. એને એવું કીધું, હાલ તમે કહો છો સર ઇલેક્ટ્રોન અહીંયા છે અથવા તો ઇલેક્ટ્રોન અહીંયા છે અથવા તો ઇલેક્ટ્રોન અહીંયા છે, ઓકે છે, કેવી ગતિ કરે છે? એને એવું કીધું કે ઇલેક્ટ્રોન 2 પ્રકારે ગતિ કરી શકે, એક અક્ષીય અને બીજું કીધું એને કક્ષકીય. મતલબ એક ધરાભ્રમણ કરે, ધરાભ્રમણ એટલે અક્ષને અનુલક્ષીને ગતિ કરે, એક્સ અક્ષ હોય તો એક્સ અક્ષ, વાય અક્ષ હોય તો વાય અક્ષ, ઝેડ અક્ષ હોય તો ઝેડ અક્ષ. અને એક એને કીધું કક્ષકીય ગતિ કરે. કક્ષક કેમ છે એ પ્રમાણે ગોળાકાર રીતે આ 2 પ્રકારે ગતિ છે ઇલેક્ટ્રોન કરી શકે, ધરાભ્રમણ કરે અથવા તો એ કેવું ભ્રમણ કરે, કક્ષકીય, કે કક્ષક જે ગોળાકાર છે એમ એ ગતિ કરે. બરાબર, એક અક્ષ છે તો આ રીતે પણ ગતિ કરી શકે, આવી રીતે અક્ષને અનુકરે. અને બરોબર છે અક્ષીય, અને બીજું ધરાભ્રમણ મતલબ આ અક્ષને અનુલક્ષીને આવી રીતે આમ ગતિ કરતો હોય સતત. 2 રીતે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે એવું આપણે એને કીધું. પહેલી મેં તમને કીધું એમ આ, અને શું કહેવાય ધરાભ્રમણ, કોઈ ધરી છે એને અનુલક્ષીને, બરોબર, આને કહેવાય કક્ષકીય, અક્ષીય આપી. બરોબર, કે એને કીધું કે ઇલેક્ટ્રોન છે એ 2 પ્રકારની ગતિ કરી શકે. કઈ રીતે ગતિ કરે છે? કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં, કાં તો ઘડિયાળના કાંટા કરતા વિરુદ્ધ. બરાબર, આમ પણ ફરે, આમ પણ ફરે, આમ પણ ફરે આવી રીતે, અને આમ પણ ફરે. ઇલેક્ટ્રોન કેવી રીતે ફરે છે, કેવી રીતે ગતિ કરે છે, એ સ્પિન ક્વોન્ટમ આંક, ભ્રમણ મતલબ એનો એ છે કે કેવી રીતે ભ્રમણ કરે છે એના ઉપરથી એને ખબર પડે. એણે એવું કીધું કે ઇલેક્ટ્રોન 2 પ્રકારનું ભ્રમણ દર્શાવે.
બે પ્રકારનું ભ્રમણ દર્શાવે. ક્યાં ક્યાં બે પ્રકારનું? એક ધરાભ્રમણ અને બીજું કક્ષકીય ભ્રમણ. ધરાભ્રમણ અથવા તમે શું કહી શકો એને? અક્ષીય ભ્રમણ. ધરાભ્રમણ એટલે કેવું? તો કે આ ધરી છે એને અનુલક્ષીને ભ્રમણ કરતો, અક્ષીય, અક્ષ ઉપર, બરોબર. બીજું છે કક્ષકીય એટલે ગોળાકાર ભ્રમણ કરે. આ ધરા મતલબ આવી રીતે ગરી કરે, બરોબર. તો હવે એ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય તો પાછો એમાં આમાં પણ બે રીતે ગતિ કરે. આવી રીતે પણ કરે, આમ, અથવા તો આમ પણ ગતિ કરે, આમ પણ ગતિ કરે, આમ પણ ગતિ કરે, બરોબર. તો એણે સીધી ને સિમ્પલ રીતે કીધું કે સમઘડી દિશામાં ગતિ કરે, બરોબર, તો સ્પિન ક્વોન્ટમાર્ક છે એનું મૂલ્ય +1/2, મતલબ એને આવી રીતે તીરથી દેખાડાય આ ઇલેક્ટ્રોનને. અને જો વિષમ ઘડી દિશામાં ગતિ કરે તો સ્પિન ક્વોન્ટમાર્ક છે એનું મૂલ્ય -1/2, મતલબ એને ઉલટા તીરથી છે એ કક્ષકમાં ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે. જો સીધી તીરથી ઇલેક્ટ્રોન ગોઠવો તો એ સમઘડી દિશામાં ઇલેક્ટ્રોન કરે, ઉલટા તીરથી તમે ગોઠવો તો એ વિષમ ઘડી. હવે તમને સમઘડી વિષમ ઘડી તો ખબર પડે ને, ઘડિયાળની કાંટાની દિશામાં હોય તો એને સમઘડી દિશામાં ગતિ કરે છે એવું કહેવાય, અને ઘડિયાળના કાંટા કરતાં વિરુદ્ધ દિશામાં જો ગતિ કરે તો એને વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે એવું આપણે કહી શકીએ, બરોબર. તો આ ચોથો ક્વોન્ટમ, કારણ કે પેલા વૈજ્ઞાનિકોને એમ હતું કે ઇલેક્ટ્રોન છે આમ જ ગતિ કરે છે, બરોબર. હવે આની અંદર પાછી બે પ્રકારની ગતિ, ધરાભ્રમણ અથવા તો અક્ષીય ગતિ અને કક્ષકીય ગતિ. અક્ષને અનુલક્ષીને અથવા તો કક્ષકને અનુલક્ષીને, એમાં પણ કોઈ એક XYZ કોઈ પણ એક અક્ષ ઉપર કામ કરતું હશે, બરાબર. અને એમાં પાછું સમઘડી અને વિષમ ઘડી. આ વસ્તુ છે 1925ની અંદર જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટે આ ઇલેક્ટ્રોનની ગતિ છે એની એને દર્શાવી હતી, બરોબર. પછી તમારી ટેક્સ્ટ બુકની અંદર એક સામાન્ય એવી વસ્તુ તમને આપી છે, બરોબર, કે કયા ક્વોન્ટમ આંક ઉપરથી તમને શું શું મૂલ્ય મળે. કે N ક્વોન્ટમ આંક છે તેના ઉપરથી તમને કક્ષકની કદ અને ઉર્જા મળે. L ક્વોન્ટમ આંક જે હતો તો એના ઉપરથી તમને કક્ષક છે એનો આકાર મળે છે. ML હતો ચુંબકીય ક્વોન્ટમ આંક હતો, એના ઉપરથી તમને દિક વિન્યાસ મળે, કક્ષક છે કઈ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે, બરોબર છે. અને ત્યાર પછી ચુંબકીય ક્વોન્ટમ આંક, તો એ તમને ઇલેક્ટ્રોન છે એની ભ્રમણ દર્શાવશે કે સમઘડી દિશામાં ભ્રમણ કરે છે કે વિષમ ઘડી. અહીંયા તમારે નક્કી નથી કરવાનું કે અક્ષીય ભ્રમણ છે કક્ષકીય છે, એ જે હોય તે, બરોબર છે. કારણ કે આ વસ્તુ તો હજી ઘણી બધી ડિફિકલ્ટ છે, ક્વોન્ટમ આંક ને એ બધી વસ્તુ, છતાં પણ આપણે ઉપર છલિયાની માહિતી આપી છે. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન રચના તમને સીધી આવડી જશે, પણ એ ઇલેક્ટ્રોન રચનાને જો સમજેલા હશો તો ક્યારે પણ તમે ભૂલી શકશો નહીં કે કેવી રીતે ઇલેક્ટ્રોન છે એની અંદર ગોઠવાય છે, બરોબર. અને એ વસ્તુને સમજવા માટે પણ તમારે આ 4 ક્વોન્ટમ આંકમાં એનનું મૂલ્ય કેટલું હોય તો કક્ષા કઈ થાય એના ઉપરથી કક્ષકની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ કક્ષામાં, બરોબર, એ મેં તમને સમજાવ્યું. એલનું મૂલ્ય હોય તો કઈ કઈ કક્ષકો આવે, 0 1, બરોબર છે, તો કઈ કઈ કક્ષક આવે એ પણ, અને એ કક્ષકને બેને ભેગી કરો તો કક્ષક કઈ થાય, બરોબર. હવે એ કક્ષક મળી SPDF, તો એ કક્ષકના પ્રકાર કેટલા, 1 3 5 7, બરાબર છે. અને ત્યાર પછી આ વસ્તુ તો સામાન્ય છે કે ઇલેક્ટ્રોનનું ભ્રમણ કેમ હોય. એ ઇલેક્ટ્રોનનું ભ્રમણ તમારા કામ ક્યાં આવશે કે જ્યારે હું તમને ઇલેક્ટ્રોન રચના છે એ શીખવતો હશું, બરોબર, એ ઇલેક્ટ્રોન રચના શીખવતો હશું ત્યારે તમારાનો ભ્રમણ છે એનું કામ આવશે. ત્યાં સુધી ઇલેક્ટ્રોનના આ ભ્રમણના કાંઈ લેવા દેવા નથી. પણ આમ જો તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે જે શ્રોડિંજર આપ્યો હતો એ પણ માત્ર એક ઇલેક્ટ્રોન જેવી સ્પીસીઝ માટે લાગુ પડતો હતો. બહુ ઇલેક્ટ્રોન માટે એમાં પણ તમારે આશરા પડતી પદ્ધતિમાં જવું પડે છે. એ પણ તમને શ્રોડિંજર આશરા પડતી પદ્ધતિ સમજાવી નથી. એના માટે તો તમારે કોમ્પ્યુટરની ગણતરી દ્વારા તમારે કામ તરંગ વિધિઓ છે બધા કેલ્ક્યુલેટ કરવા પડે, બરોબર. આ ચોથા ક્વોન્ટમ આંકે તમને જ્યારે વર્ણપટની ઉપર ડબલેટ ને ટ્રિપલેટ ને બધું મળતું હોય તો એ તમને ચોથા ક્વોન્ટમ આંકે સમજાયું, બરોબર. તો યાદ રાખજો કે આ ચોથો ક્વોન્ટમ આંક છે એ શ્રોડિંજર સમીકરણની અંદરથી ઉદ્ભવતો નથી, કે એની અંદરથી એ સમજાવતો નથી, એ આખો જુદો જ છે. કારણ કે આ 3 ક્વોન્ટમ આંક છે એ શ્રોડિંજરે તમને આપ્યા હતા. મુખ્ય ક્વોન્ટમ આંક N, ગૌણ ક્વોન્ટમ આંક L, ચુંબકીય ક્વોન્ટમ આંક ML. એ સિમ્બોલ પણ આવડવા જોઈએ, નામ પણ આવડવું જોઈએ, એનું મૂલ્ય કેટલું છે
ક્યાંથી કેટલું એ પણ આવવું જોઈએ, શું નક્કી કરીને આપે છે એ હોય તો શું થાય એ પણ તમને યાદ હોવું જોઈએ, તો જ તમને JEE નીટને ગુજકેટના MCQ સોલ્વ કરતા આવડશે. વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આજનો. ફરી પાછું કહું છું, 2 વખત જોજો, યાદ રાખજો કઈ વસ્તુ કેવી રીતે છે, ખાસ સમજજો આ બાબતને, તો જ તમને નીટ કે JEE ની અંદર આપેલા આના ટોપિક ઉપરથી MCQ છે એ તો જ સમજાશે, નહીતર તમને સમજાવવાના નથી. ટફ લાગશે તમને, બરાબર, કારણ કે સાહેબ આમાં ક્યાંથી ક્યાં જાય, કારણ કે આ જે વેલ્યુ ઉપરથી આપી છે એ એઝ ઇટ ઇઝ તમારે રાખવાનું. સાહેબ આવું શું કામ, આનું મૂલ્ય આટલું જ કેમ, હવે ઉપરથી આપણે આપ્યું છે એટલું જ, કારણ કે એનું કારણ છે કે તમને એક્ઝેક્ટ મગજમાં ન બેસે એનું સીધું કારણ છે કે શ્રોડિંજર સમીકરણ તમે સમજતા નથી. આપણા સિલેબસમાં શ્રોડિંજર સમીકરણ આપવામાં આવેલું નથી, માત્ર ખાલી એની કીધું છે કે આવું હોય તો આવું થાય, બસ પૂરું. તમને તો શ્રોડિંજર સમીકરણ કેવું હતું એ પણ નથી દર્શાવ્યું, અને એ સમજવા માટે ઉચ્ચતર ગણિત શાસ્ત્રીની અને ઉચ્ચતર ગણિતની તમારે જરૂર પડે તો જ તમને સમજાય, નહીંતર એ મગજમાં બેસે એ તમે સમજવા બેસો તો 11 12 ધોરણ પતી જાય તમારું, બરાબર. એટલે આ વસ્તુ તમને નવી લાગે એનું કારણ માત્ર ને માત્ર એ છે કે સર આ ક્યાંથી આવે છે. આ બધી વસ્તુ સમજવા માટે તમારે શ્રોડિંજર સમીકરણમાં જવું પડે, એના વગર તમે આ વસ્તુ સમજી શકો નહીં. ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.